અમરેલી જિલ્લાના ધારી તાલુકા ખાતે આવેલ સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા ગુનાના આરોપી જયેશભાઈ અરવિંદભાઈ વડેસરા રહેવાસી જૂનાગઢ વાળાને પોક્સો કલમ 6 અન્વયે 20 વર્ષની સજા અને 50,000 રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો હતો। સરકારી વકીલ વિકાસભાઈ વડેરા દ્વારા ધારદાર રજૂઆત કરવામાં આવી હતી કે સમાજમાં આવા કૃત્ય ન બને તે માટે આરોપીને સખતમાં સખત સજા થવી જોઈએ, જે દલીલ માન્ય રાખીને નામદાર પોક્સો કોર્ટ દ્વારા પોક્સો કલમ 4 અન્વયે વધુ 10 વર્ષની સજા અને 25,000 રૂપિયા દંડ ફટકારેલ છે। ભોગ બનનારને 4 લાખ ચૂકવવા માટે પણ ચુકાદો આપેલ છે। રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ, છલાલા। આજરોજ ધારીના પોક્સો જજ શ્રી દ્વારા એક સમાજમાં દાખલા રૂપ સજાનો હુકમ કરેલ છે। આરોપી જયેશભાઈ અરવિંદભાઈ વડેસરા રહેવાસી જૂનાગઢવાળાને પોક્સો એક્ટની કલમ 6 અન્વયે 20 વર્ષની સજા અને 50,000 રૂપિયા દંડ તથા કલમ 4 અન્વયે 10 વર્ષની સજા અને 25,000 દંડ અને આરોપી એને કરેલ છે અને ભોગ બનનારને 4 લાખ રૂપિયાનો વળતર ચૂકવવાનો હુકમ કરેલ છે। આ હુકમ જે સમાજને દાખલારૂપ કરેલ કિસ્સા પ્રમાણેનો હુકમ છે, જે હુકમ થતાં નામદાર કોર્ટનો આ હુકમ થતાં લોકોમાં જાગૃતિ આવી ગઈ છે।